આજે બુધવાર તારીખ ઓકે તમે કરી નાખ્યું યાર. આજે બુધવાર તારીખ 28/10/20 આપણે સમયસર ચર્ચા 12 કન્ટિન્યુ કરીએ છીએ. સમસ્યા છે 32 સ્વાધ્યાય નંબર 32. હા ચર્ચા નંબર 32 બરાબર. ગાતા 12 ને 13. હા જય જયેન્દ્ર ભાનુભાઈ. હા જય જયેન્દ્ર રજનીભાઈ. જય જયેન્દ્ર. હાજી હા આપણે આમ તો 12મી ગાથા લગભગ પૂરી જ થઈ ગઈ છે. એક થોડોક છેલ્લો ઓલો જે અપરંપાર સ્થિત માટેનું વાક્ય રહ્યું છે. કારણ કે આ તો આપણે જે આટલી બધી ચર્ચા પહોંચી તો જ્યાં સુધી યથાર્થ જ્ઞાન શ્રદ્ધાની પ્રાપ્તિ રૂપ સમ્યક પ્રાપ્તિ ન થયો ત્યાં સુધી, એટલે કે નીચલી ભૂમિકા એટલે નિકટવર્તી શિષ્યોની આપણે બધી અત્યાર સુધી ચર્ચા ત્યાં સુધી આપણે પહોંચ્યા કે એને કઈ રીતે પ્રયોજનવાન છે ત્યાં પહોંચ્યા. હવે આવે છે કે મૂળ પાઠમાં છે તો એ વિષયની વાત જયચંદજી લે છે કે અપરમ ભાવ સ્થિત વાળા છે, એટલે કે મધ્યમ ભાવમાં પહોંચેલો જે જીવ છે, એટલે સમ્યક દર્શન પામી ગયો છે અને પૂર્ણતા નથી પામી ગયો, એને આ વ્યવહાર નહીંનો ઉપદેશ કઈ રીતે પ્રયોજનવાન છે એની જયચંદજીએ હવે આ છેલ્લો પેરાગ્રાફમાં એ વાત લે છે. અચ્છા, હવે એ પહેલા એક વાત કે ભાનુબેન આપણે છેલ્લા સેશનમાં એક વચ્ચે બોલેલા પણ મારે પછી લક્ષ છૂટતી ગયું કે ભાઈ તમે જે પ્રસંગ હોય ને એની વાત કરતો પ્રેરણા મળે, તમે તારે નામ નહીં આપતા એવું બોલેલા. તો એ વિષય ચાલતો હતો. હવે તમને એ એટલે કીધું એ બહુ સારી વાત છે. તો એ તમને એ આખું ત્યારનો વિષય કહી દો હારો એ પ્રસંગનો આ ગાથાનો ભાવાર્થ શરૂ કરતા પહેલા કે આ હું જયારે સ્કૂલમાં હતો ને એટલે 62-63 ની વાત હોવી જોઈએ. એ વખતે છે ને અહીંયા એટલું બધું વાતાવરણ હતું, જુદા જુદા ગ્રુપો, જેમ આપણે અત્યારે સ્વાધ્યાય કરીએ છીએ એક ગ્રુપ હોય, પછી બીજાનું ગ્રુપ હોય, ત્રીજાનું, એ બધા પોતપોતાની સ્વાધ્યાયમાં ગુરુદેવના પ્રવચનો ચર્ચાનો લાભ લે. બાકી આખો દિવસ સ્વાધ્યાયમાં બહુ મસ્ત રહેતા હતા, એકદમ ચર્ચા વાળતા. એમાં એક ગ્રુપ હતું ને એ થોડું વિશેષ તત્વ ચર્ચામાં રહેતું હતું ને એને પરિચય બી ઘણો હતો. કોણ હતો કે સોગાનીજીનો, દીપચંદજી શેઠિયાનો, જયારે ગુરુદેવે એમને સમ્યક દ્રષ્ટિ જાહેર કરેલા એ પીરિયડની વાત કરું છું. એટલે એમનો પછી ગુરુદેવનો તો હોય જ તે અને શાસ્ત્રનો અભ્યાસ હાથે. તો એ ગ્રુપમાં એટલે એમાં જે ચર્ચા વાર્તા કરતા હતા ને એમાં એને કીધું કે આપણને તો આ ગુરુદેવ પ્રમાણે તત્વનું એટલું બધું દ્રઢ નિર્ણય થઈ ગયો છે કે દેવ આવીને આપણી પરીક્ષા કરવા આવે ને તો આપણો એ જે જ્ઞાનમાં સ્વભાવ સંબંધીનો દ્રઢ નિશ્ચય, એટલે કે જેને અહીં આપણે નિશ્ચયને એનું અવલંબન કીધું, અથવા તો 6ઠ્ઠી ગાથામાં ને 7મીમાં ને 11મીમાં બધામાં જે લીધું ને કે વ્યવહાર નહીંનો નિષેધપૂર્વક નિશ્ચયને એનું ગ્રહણ કરવાનો ઉપદેશ તે કીધો. એ એટલો બધો આપણને દ્રઢ થઈ ગયો છે કે દેવ આવીને આપણી પરીક્ષા કરે ને તો પણ આપણે એમાં વિચલિત ન થઈએ. હવે આ વાત ફરતી ફરતી હવે શું છે, એ ગ્રુપમાં ભાઈઓ હોય પણ એના પરિવારમાં તો હોય ને, કોઈ બહેનો હોય, બ્રહ્મચારી હોય, આ તે એ બેનશ્રીબેન આગળ પહોંચી. એ જમાનામાં બેનશ્રીબેન એટલે દો જીસ્મ મગર એક જાન, એટલે કે બેન શાંતાબેન એ કહેતા હતા કે અમારા બે ખોડિયા જુદા છે, આત્મા એક જ છે. એની જેવી એટલી બધી એકતા હતી. આમ ગુરુ શિષ્ય પણ હતું, કારણ કે શાંતાબેન અને બેનશ્રીને પોતાના ગુરુ માનતા હતા. સમ્યક દર્શનમાં સિદ્ધુ કાંડ બેનશ્રીનું હતું એટલે ગુરુ તરીકે માનતા હતા. અને આમ પાછા બંનેની આત્મીયતા એટલી હતી તો એમની સુધી આ વાત પહોંચી. કારણ કે એમની પાસે જે બ્રહ્મચારી બહેનો રહેતા હતા એમાંના કોઈ હતા એના પરિવારના પુરુષ, પિતા કે ભાઈ કે જે હોય, એમણે આ વાત કરી કે આ લોકોના ગ્રુપમાં આવી વાત થાય છે. એટલે પછી બેનશ્રીબેને આ ભાઈઓને બોલાવ્યા કે ભાઈ તમે જે આટલી દ્રઢતાની વાત કરો છો ને, ઠીક છે, ભાવનાની દ્રષ્ટિએ અથવા તમારી આમાં આટલું બધું ઉલ્લાસથી જે તમે અત્યારે પુરુષાર્થ કરી રહ્યા છો અને ગુરુદેવ પ્રમાણે આ તમને બધું બેસે એટલે નિસંગતાથી તમે આ કહો છો, એ બધી વાત બરોબર છે. પણ એમાં એક સમજો કે સમ્યક સન્મુખ થયા પહેલા આટલી નિસંગતા હોય એ ખરેખર હોતી જ નથી. કારણ કે એ દ્રઢતામાં ક્યાંક ને ક્યાંક મચક આવવાની શક્યતા છે જ, અને ક્યાંક ને ક્યાંક હજી ખામી બી રહી જતી હોય. ગુરુદેવ જેટલે જ્યાં સુધી બતાવવા માંગે છે એનું સૂક્ષ્મતા સુધી ન પણ પહોંચાય. કારણ કે સમ્યક સન્મુખ થાય ને પછી તો એ સમ્યક એને પ્રગટ થવાનું છે. એટલે એની દ્રઢતા એમ કહી શકાય કે દેવ આવીને કે ને તો પણ પલટે નહીં. તો એ સમ્યક સન્મુખ વાળા જીવને એવો અનુભવ થાય પણ પાછું એ કે નહીં. પણ આ તો
તમે કયો તો બી તમને ન લાગુ પડે. એમાં શું દોષ થાય કે એક તો તમને એટલો એ નિશંકતામાં એટલો બધો સંતોષ થઈ જશે કે તમને એમ થઈ જશે કે આપણે આ દ્રઢતાના કામમાં તો પહોંચી ગયા પૂરેપૂરા. હવે તો શ્રદ્ધાને પલટે એટલી જ વાત છે, પણ આપણું જ્ઞાનમાં જે નિર્ણય છે ને એ તો એકદમ યથાર્થ અને એકદમ સંપૂર્ણ થઈ ગયો છે, પરિપૂર્ણ થઈ ગયો, દ્રઢ. એટલે તમારું શું છે કે તમારે આગળ પુરુષાર્થ નહીં પડે, સંતોષોથી થઈ જશે. એટલે એ રીતે બી નુકસાન કારણ છે તમને કે આગળ પુરુષાર્થ નહીં પડે. અને એટલે અત્યાર સુધીની જે ભૂમિકા છે ને એ ભૂમિકા કોઈ વિશ્વાસપાત્ર નથી. એ તો ઉદય પલટતા અથવા ગતિ પલટતા તો એ બધું છૂટી બી જતું હોય છે. એટલે એમ કરીને એમને પ્રેમથી ઠપકો કહ્યો તો ઠપકો પ્રેમથી સમજાવ્યા અને એમને એમની ભૂલ સમજાય કે ત્યાર પછી એ ગ્રુપે આખી વાત એટલે સમજાણી અને એને સ્વીકારી કે વાત બરોબર છે કે આટલી નિસંગતા ભલે આપણે ભાવનાથી પુરુષાર્થથી ને ઉલ્લાસથી કહીએ પણ આપણે બેસીને જે બહુ હિત શિક્ષા કીધી છે, ભલે ઠપકારૂપ હોય જે હોય પણ બહુ હિત શિક્ષા કીધી છે, નહીં તો આપણે છેતરાઈ જાય. તો એમ કરીને એમણે એ સ્વીકારી લીધી. પછી એ લોકોના ગ્રુપમાં આ વાતનું રિવાઇઝ કરી કે ભાઈ ના આ બરોબર છે, બેન કીધી. એટલે કહેવાનો મતલબ છે એ પ્રસંગ બહુ પ્રચલિત નથી. જે લોકોને ખબર છે એને ખબર, પણ એ પ્રસંગ બહુ બનેલો. તો અને બેન એમાં ઘણી કરુણા રહેતી અને ઘણું સારું રહ્યું હતું. એટલે એ પ્રસંગ અત્યારે મને ઈશારો હતો, પણ પછી હું ખુલાસો કરતા ભાનુબેનને ભૂલી ગયો. હવે મને વિચાર એવો આવ્યો. બોલો. બહુ સરસ. કેમ કે અહીંયા આગળ પણ અમે અહીંયા કોન્ફરન્સમાં સ્વાધ્યાય કરતા હોય તો ઘણા અમુક કોઈને મેં એવી રીતે સાંભળ્યા છે, જેવી રીતે તમે કીધું ને કે લાઈક કેટલા બધા એ લોકોની દ્રઢતા દેખાય આમ જયારે બોલે કે હવે કે હું તો આમ જ છું, શંકા આમાં કઈ છે જ નહીં, અમે તો એ જ વાતો દરરોજ કરીએ, એવું બધું. એટલે એમાં શું છે કે ભાવ. બોલો. ના બસ એટલે શું છે કે આપણને ભલે શંકા આપણને પોતાને એમ થાય કે હું નિશંક જ છું, પણ ખરી રીતે નિશંક જ ખરી રીતે હોય તો કાર્યમાં પરિણમવું જોઈએ ને, પણ કાર્યમાં નથી પરિણમ્યું ત્યાં તારે કઈ કચાશ. બરાબર. અચ્છા. એટલે શું છે એનો મતલબ એ નીકળવો કે એક ઉલ્લાસની દ્રષ્ટિએ, ભાવનાની દ્રષ્ટિએ પૂર્વે ક્યારે આવું કર્યું નથી. એટલે આપણને એમ અંદરથી એમ થાય કે હા મને આ ગુરુદેવની વાત આટલી બધી દ્રઢતાથી બેસી ગઈ છે, જો મને ક્યાં એમાં મચક ન આવે એમ એને અંદરથી એટલું એને આમ ગૌરવ ફીલ થતું હોય છે. પણ એને જો એમ જ માની લે કે જે મને હું આટલી નિસંગતા પહોંચી જ ગયો છું, તો એમાં એને સંતોષ શક્તિ થશે અને એ છેતરાશે અને ભાવ પ્રયત્ન આ બધું છૂટી જતું હોય છે, સંસ્કાર રૂપી હોય છે. હવે એમાં એક બીજી વાત કરું, આ તો આપણે બેનસીબેને કરી. હવે એમાં છે ને કેટલાક એવી દલીલ કે આ તો બધું ક્ષરક્ષમ છે, આપણે આ ચર્ચા વાર્તા સ્વાધ્યાય કરીએ છીએ ને, તો આ તો કઈ એવો નિસંગતા વાળો નિર્ણય તો છે જ નહીં, સમ્યક સન્મુખ વાળો તો છે જ નહીં. તો આ બધું ક્ષરક્ષમ છે. એમ કહે કે ક્ષરક્ષમ કરી અને આમ જાણે એમ કે ક્ષરક્ષમ એટલે ધારણા, આવું તો અનંતર ધારણા કરી છે એમ કરીને ઘણી વાર છે ને જીવને એવું થતું કે આમાં શું હતું. તો એમાંય સમજવા જેવું છે. ખાલી ક્ષરક્ષમ કહીને આની તીક્ષ્ણતા સમજવા જેવી નથી. જે આપણે ચર્ચા વાર્તાથી નિર્ણય કરવાનો, દ્રઢતા કરવાનો જે આ પ્રયત્ન ચાલે છે ને, એ ક્ષરક્ષમ વગર તો સમ્યક દર્શન થાય જ નહીં. પહેલી વાત છે ક્ષરક્ષમ એટલે સાચું જાણપણું ન થાય અને સમ્યક દર્શન થાય એવું તો બને જ નહીં. એટલે વસ્તુનું જેવું સ્વરૂપ છે એવું સાચું જાણ્યા વગર તમે ક્ષરક્ષમ કઈ કાઢી નાખો એટલે સાચું જાણવાનો તમને ઉલ્લાસ છે નહીં રહે ને એટલી ઊંડપે જો ન આવે તો સમ્યક દર્શન થવાનો તમને કોઈ અધિકાર જ નથી. પણ એ તો કોને માટે છે કે ખાલી આમાં રહી જાય અને પછી એનું પરિણામ થાય એટલે સુધી ન પહોંચે તો અને એનો ભાવ પલટો થઈ જાય તો કોઈને સંસ્કાર કામ કરે, કારણ કે એની પાછળની જે ઊંડી લગ્ની ને રુચિ ને તીવ્ર ઝંખનાથી આ કરેલું હોય આ ક્ષરક્ષમ, તો એ સંસ્કાર રૂપ થઈ અને એને બીજા ભાવમાં કામ કરે છે. પણ જો એટલી ઊંડી ધગસ જિજ્ઞાસા જે શુદ્ધાત્મા કોણ છે જાણો જરૂરી છે એ જાતની જિજ્ઞાસા જે વૃત્તિમાં એટલો જોર ન હોય અને એમ જ ખાલી સહસમથી જ્ઞાન વિશેષ જ્ઞાન હોય એટલે જાણવાના વૃત્તિથી જો જાણતો હોય
તો એને બીજા ભાવમાં સંસ્કાર તરીકે નથી હારે આવતું, તો એને ક્ષરક્ષમ કહેવાય કે ખાલી જાણવાની વૃત્તિથી જાણ્યા કરે છે. જે લોકોને ઘણી જાતનું હોય ને કે કોમ્પ્યુટરમાં આનું શું થાય છે ને ઓલામાં આનું શું થાય છે ને એવું બધું વિશેષ ઊંડાણથી જાણપણાનો રસ હોય એવું, એટલે કે જ્ઞાનની વિશાળતાનો રસ હોય, એને કદાચ સંસ્કારમાં ન પડે, પણ જ્ઞાનની ઊંડપનો છે ને રસ હોય, એટલે કે સ્વભાવની ઊંડપમાં જવાનો, બેસી એને તળિયા સુધી તાગ મેળવવાનો અને તળિયાનો એવું બધું શબ્દ વાપરે. એટલે એ તાગ મેળવવાની જિજ્ઞાસા વૃત્તિથી જેનો અક્ષર સમજે ને એને તો એ સંસ્કાર કામ કરશે જ. એટલે ગુરુદેવ તો કે છે કે પામશે ને પામશે જ. આ સંસ્કાર લઈને ગયા, પણ એ સંસ્કાર પડવા જોઈએ. સંસ્કાર ક્યારે પડે કે ઊંડી જિજ્ઞાસા પૂર્વક આ ક્ષરક્ષમ હોય. ક્ષરક્ષમ ઓછો વધુ હોય એનો વાંધો નથી, પણ જે હોય એને ઊંડી જિજ્ઞાસા પડે. એટલે ખરી લગ્ની પૂર્વક હોય, જે બેન કે લાગી છે તેને જ લાગી છે, એક લગ્ની પૂર્વક નો હોય ને તો એક ક્ષરક્ષમ, એક તુચ્છતા વાળો નથી કે ક્ષરક્ષમ તેમાં સમજતું, એવું નહીં સમજવું. કારણ કે ક્ષરક્ષમ એટલે કે સાચી સમજ, એ સાચી સમજ પૂર્વક જ હંમેશા સંજ્ઞાન થાય છે. એટલે એવું બી નથી. એટલે બે આ બધું છે ને જૈન દર્શન બે ધારી તલવાર છે બંને. જેમ નિશ્ચય વ્યવહાર બે પડખા છે ને, બે સામ જ ચાલે. એની જેમ આ બધા પ્રકારમાં એવું છે કે આ બાજુ નમો તો અંદર તરફ ઉતરી જાવ, અને આ બાજુ નમો તો બહાર નીકળી જાવ. મને ખબર છે કે અમારે જયારે મેં ગુરુદેવની આંખમાં આંસુ જોયેલા, અહીંયા અમારે જુવાન છોકરો ધીરુભાઈ કરીને ધાંગધ્રાનો છોકરો હતો, એટલે મારેથી મોટો હતો, એ કોલેજમાં હતો, હું સ્કૂલમાં હતો. એ લોકો જામનગર રમવા ગયા હતા, વોલીબોલ ને બહુ ચેમ્પિયન હતો, અને જમીને પેલું જામનગરનો મોટો ડેમ છે ને ત્યાં બધા જોવા ગયા. પણ જમીને ગયા હતા એટલે તરસ લાગી, એટલે બધા છોકરા ડેમના કિનારેથી ઉતરીને પાણી પીવા ગયા ડેમમાં. હવે ડેમમાં એવું હતું કે એ ડેમની કિનારે જે કિનારે આ ધીરુભાઈ બેઠા હતા, એની જમણી સાઈડમાં આમ પડે તો સાવ સીધું, એટલે સીધા ઉભા થઈને બહાર નીકળી જાય. એ ભાઈ પડ્યા ડાબી બાજુ. તો 2 દિવસથી જેની બોડી એ ન મળી, અને કેટલા વખત પછી બોડી મળી. તો એટલે કહેવાનો મતલબ છે કે આમ જાઓ તો બહાર નીકળી જાઓ, અને આમ જાઓ તો ઊંડા ઉતરી જાઓ. એમાં જૈન દર્શનના પ્રકારો એવા છે કે તમે કોઈ બી પડખાને સમજ્યા વગર એટલે કે વ્યવહારમાં ઉતરી જાઓ તો સંસારમાં ડૂબી જાઓ, અને નિશ્ચયમાં ઉતરી જાઓ તો પાર પામી જાઓ. એટલે આમાં બે ધારી તલવાર છે. એટલે ક્ષરક્ષમ સંબંધી ભાઈ મેં એટલા માટે ખુલાસો કર્યો, અને જે બેનસીને બી બેનસીબેને જે ખુલાસો કર્યો ને એ બી એટલા માટે જ કર્યો કે તમે નિસંતતા છે, ભાવનાની દ્રષ્ટિએ, ઉલ્લાસની દ્રષ્ટિએ આવું હોવું જ જોઈએ, અને અંદરથી તો એટલું જોર આવવું જ જોઈએ કે મારો નિર્ણય એકદમ દ્રઢ જ છે. અને એમ ભાવનાની દ્રષ્ટિએ ભાષામાં બી એમ કદાચ કે મને છે ને દેવ આવીને પરીક્ષા લે ને તો હું પાસ થઈ જાઉં, એ બધું ભાવનાના ઓલામાં એવું હોય જ. પણ એટલી નિસંતતા ભાવનામાં હોવી જોઈએ તો જ આગળ વધશે. પણ પાછું જે છેતરાય ન જાય, સંતોષાય ન જાય, એ એની પોતાની જવાબદારી. પણ એ તો એ જમાનામાં હું 62-3 ની વાત કરું છું, એ તમને જે પ્રસંગ કર્યો હોય ત્યારે તો જ્ઞાની ગુરુ માથે બેઠા હતા. એટલે કોઈને કોઈ જ્ઞાની ગુરુ આપણા ભાગ્યોદયે આપણને ઠપકો દઈને પણ એ વસ્તુ સુઝાવતા હતા. હવે શું તો કે ભાઈ હવે તે એક કોઈના માથે હવે કોઈ છે નહીં. સૌને જે રીતે જેમ માનવું હોય, વર્તવું હોય, જેમાં જોર દેવું હોય, પોતપોતાની રીતે જુદા કરે છે. એને કોણ સુધારે? તો કે એનો એક જ ઉપાય છે કે પોતે પોતાની રીતે ગુરુદેવના પ્રવચન અને ગુરુદેવનું જે સાહિત્ય છે ને એનો વધુમાં વધુ અને ઊંડો અભ્યાસ કરીને અવલોકન કરે કે મારી ક્યાંય ભૂલ રહી નથી જતી ને. અને બીજું, આપણે જેનું બીજા વક્તાનું સાંભળતા હોઈએ તો એને ગુરુદેવની સાથે મિલાન કરવું. એના માટે અણગમાથી એ બી નહીં, અને એના પ્રત્યેની અર્પણતાથી એ નહીં. મધ્યસ્થ ભાવે વક્તાઓનું એને ગુરુદેવની સાથે મિલાન કરવું, કે એ જે આપણને સમજાવે છે કે એ વિષયમાં ગુરુદેવની સાથે ગુરુદેવનું શું કેવું છે, એને એટલી ગુરુદેવના અભિપ્રાયને પોતે પેલા પકડી શકે એટલી તૈયારી કરવી પડશે. એટલે કે વધારેમાં વધારે ગુરુદેવને પેલા અભ્યાસ કરવો પડશે, ત્યાર પછી આપણે વક્તાના વક્તવ્યનું મિલાન કરી શકશું, મેળવણી કરી શકશું. કારણ કે એ સિવાય આપણે ગુરુદેવ શું કહે છે એમાં જો આપણે પરિપક્વતા ન હોય તો વક્તાના વક્તવ્યમાંથી ક્યાંથી આપણે મેળવણી કરશું. એટલે એ બધી જવાબદારી આપણી હોય છે. અને બીજું, પાત્રતા એટલી કેળવવી જોઈએ. પણ એ પાત્રતા એટલે કઈ કે સિંહણના દૂધને દોવાની પાત્રતા. ઓલા સુવર્ણ પાત્ર વાળી પાત્રતાની વાત જ નથી. એટલે માટે તો અહીંયા શું કહેવાય 17-18 ગાથામાં તો આદેશ આપી દીધો છે
કે પ્રથમ આત્માને જાણવો. તો એટલે એ આદેશ માથે રાખી અને પછી પોતાના પરિણામની દ્રષ્ટિએ કોમળતાના પરિણામ, વાત્સલ્યના પરિણામ. વાત્સલ્યમાં ખબર છે, જીનવાણીમાં એક વાત એવી બી આવે છે વાત્સલ્યમાં કે કોઈ સમ્યકદર્શી યુવાન હોય, પૈસે ટકે સાધારણ હોય, દેખાવમાં બી બહુ એટલું પ્રભાવશાળી પુણશાળી ન હોય, કોઈ એને દીકરી ન આપતું હોય તો મુમુક્ષુ પોતાની દીકરી એને પરણાવે. એવી વાત્સલ્યમાં એવી એક વાત આવે છે. એટલે એટલું બધું વાત્સલ્ય ભાવ. એટલે આપણે ભલે ત્યાં જ્ઞાનીને માટે છે, પણ આપણા સાધર્મીઓ માટે પણ એવો વાત્સલ્ય આપણે યથાશક્તિ પ્રમાણે એની સાથેનો વાત્સલ્યનો વ્યવહાર હોવો જોઈએ. તો એટલી એમાં એની યારે માયાચારી છેતરી કે એને નુકસાન કરવાના તો ભાવ કોઈ દિવસ થવા જ ન જોવે. થાય એટલો વાત્સલ્ય ભાવ. અને કોમળ પરિણામ માટે તો હું તો કાયમ એક જ વાત યાદ રાખું કે કોમળ પરિણામ યાદ કરવા હોય ને તો ગુરુદેવનો પતંગનો દ્રષ્ટાંત યાદ કરી લેવાનો. ત્યારે બી કોમળતા આપણે આપણા પરિણામની શિથિલતા ખ્યાલ આવે, અરે ગુરુદેવ તો કેવા એક પતંગ જેવી બાબતમાં ગુરુદેવનું હૃદય કેવું હતું. શું એમ કરી એ કોમળ પરિણામ. એ રીતે ન્યાય અન્યાયનું કોઈની યારે વ્યવહારમાં, એટલે ખાસ કરીને પુરુષોમાં જે ધંધાકીય પ્રવૃત્તિમાં, કારણ કે મને એવા બધા અનુભવો છે કે એક ધંધાની વાત આખી જુદી છે અને ધર્મની વાત જુદી છે. તો એવું ન હોય. તો એટલે એવા બધા પરિણામ એ પોતાના માટે છે. પોતાના એ શું કામ કે આવા પરિણામની જે સ્થિતિ હોય ને એને ઉપયોગમાં ઉદ્વેગ ઓછો થાય. એટલે કે ઉપયોગ શાંત હોય, અને શાંત ઉપયોગ હોય ને એ સૂક્ષ્મ થઈને આત્માની સન્મુખના પ્રયત્નમાં ચાલે. તો જ્યાં સુધી ઉદ્વેગ હોય, ધારો કે ઘરમાં કોઈ એવો આકરો પ્રસંગ બની ગયો, તો એકદમ જુવાન છોકરો મરી ગયો, તો એ વખતે ઉદ્યોગમાં કેટલો ઉદ્યોગ, અને એ વખતે એમ કે મને તો સમયસારની ધૂન હાલે છે, સમયસારની સઠ્ઠીગાથા હું આમ કરું. એટલે ભાઈ ઉદ્યોગમાં ન બેસે એ વખતે. તો કારણ કે ઉદ્વેગ છે. તો આ બધા પરિણામની વાત કરીને એ ઉપયોગમાં ઉદ્વેગ ઓછો રહે અથવા તો ન રહે, અને શાંત પરિણામ થાય તો ઉપયોગ સન્મુખ થવાનો એનો પ્રયત્ન વિશેષ થાય. એની અપેક્ષા એ પોતાને માટે લાગુ કરવા માટે છે. તો પણ બે વાત ધ્યાન ખાસ રાખવા જેવી છે કે આવા પરિણામ એને અને ધર્મને ક્યાંય જોડવા નહીં. આ પરિણામ છે માટે ધર્મ જલ્દી થઈ જશે, અથવા આ પરિણામને કારણે આ હોય તો જ મને ધર્મ થશે, એમ કરીને એ બેને જોડવા જ નહીં ક્યાંય. ધર્મ વસ્તુ એટલે કે જે શુદ્ધાત્મા કોણ છે એ વસ્તુ એની પ્રાપ્તિનો ઉપાય એ આખી વસ્તુ જ જુદી છે. અને એ વખતે પોતાના માટે આવા કોમળ પરિણામ ઉદ્યોગ સમાવીને સ્વભાવની સન્મુખતા માટે એવા પરિણામ કરવાનો એને ભાવ હોય તો એ ભાવનાગત વાત છે, એ જુદી છે. એ બેને જોડવી નહીં. એનું કારણ શું? તો કે 11મી ગાથામાં જયચંદ પંડે કીધું કે જીન દર્શનમાં ઠેર ઠેર વ્યવહારનો ઉપદેશ આવશે, અને લોકો તમારી વાહ કરશે કે હા તમે આવું કર્યું, બહુ સરસ બહુ સરસ. એટલે છે ને આ વ્યવહારના જેટલા પ્રકારો છે ને, જે આપણે પરિણામની દ્રષ્ટિએ વાત લીધી અથવા તો જીનવાણીમાં આવતા વ્યવહારના ઉપદેશની વાત લઈએ, એ બધું લપસણું છે. મને રજનીભાઈનો શબ્દ 2 દિવસ પહેલા મારે પર્સનલ વાત થઈ ત્યારે એમ બોલ્યો હતો કે લપસણો શબ્દ એવું બોલ્યો હતો કે આ લપસણો માર્ગ કેવું કાંઈક બોલ્યા હતા. એટલે મને શબ્દ બહુ ગમી ગયો. વાત સાવ સાચી છે. આ વ્યવહાર માર્ગ છે ને, વ્યવહારની જેટલી વાતો છે ને એ નીચેથી ભટકાવવા માટે લપસણો માર્ગ છે. તો એટલે એ કદાચ એ બે વાત, એટલે કે લપસણો માર્ગ છે એટલે સાવધાન રાખવું, અને જીનવાણી આ બધી કોમળ પરિણામને અને ધર્મની વાતને, એટલે કે આત્મપ્રાપ્તિની ના ઉપાયને, એ બેને સાથે ક્યાંય જોડવા જ નહીં. હું તમને આજની જ એક વાત કરું અહીંયા મારી, કે એક ભાઈ બહુ આપણી જેવા તત્વ વિચારોમાં ગુરુદેવ પ્રમાણે વધારેનો જોક ને એ ચર્ચા વાર્તાના છે. હવે એને કોઈ બીજા ભાઈએ વાત કરી છે, આપણી આ ચર્ચા હું એને મોકલતો ને એને એમાંથી આ રીતે આ વ્યવહાર આજનો એ છે અને બધી ભૂમિકા, તો એને એ પ્રશ્ન ઉઠો, જો એની તત્વ શૈલી વિચારવાની બધી ગુરુદેવ પ્રમાણે જ આખું, ગુરુદેવ પ્રમાણે જ એનું વાંચન, એટલે ગુરુદેવના શાસ્ત્રો હાથે વાંચવું અને પ્રવચનો સાંભળવા, એનું વજન એ પર વધારે છે. કોઈ વક્તા તરફ ઢળેલા નથી. તો પણ એને એમ થયું કે પણ આપણી ભૂમિકા અનુસાર તો એટલો તો વ્યવહાર હોવો જોઈએ ને, કરવો જોઈએ. અંદરથી ઊંડે ભૂમિકાના નામે પણ એ વ્યવહાર તરફનું વજન એને આમ ભયથી કયો કે સત્સંગના ભયથી કયો
જે કયો પણ ઊંડે 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 ઉભા રહે છે. એટલે મને વિચાર આવ્યો કે આપણી ભૂમિકામાં શું કરવા યોગ્ય છે. તો કે આપણી ભૂમિકામાં સૌ પ્રથમ તો શું કરવા જેવું છે, તો કે જે આ જીન વચનો છે ને, જેનો યથાર્થ ઉપદેશ છે એવા જીન વચનો. એટલે કેવા જીન વચનો, તો કે તું સિદ્ધ સમાન છો. વર્તમાનમાં જ પર્યાયમાં રાગ આદિ હોવા છતાં એ પર્યાય તારી નથી, પરના સંગે પરના લક્ષ્ય થયેલી. તો એટલે પરાલંબી જે કાંઈ ભાવ છે એ તારા નથી એવો નિર્ણય કરવો. સિદ્ધ 80ની ગાથામાં કીધું કે વર્તમાનમાં તું સિદ્ધ હારે મિલાન કર. શું કે વર્તમાનમાં જેવા સિદ્ધના અરેંતના દ્રવ્યગુણને પર્યાય છે એવા જ અરેંતના દ્રવ્યગુણના પર્યાય જેવા જ વર્તમાનમાં તું છો એમ મિલાન કર. તો ગુરુદેવ કહે છે કે જે સિદ્ધમાં એ તારામાં, જેને સિદ્ધમાં એ નહીં તારામાં, કેમ કે તું સિદ્ધની નાતનો ને જાતનો છો, સિદ્ધના કુળનો છો. તો આ બધા જે વિષય છે ને, શું ઓલા ધનદાસ સુરતજી કહે છે કે સિદ્ધથી એક સમય ખસ્યો ને તો ગયો મિથ્યાત્વમાં. એટલે કે નિરંતર હું સિદ્ધ જ છું, વર્તમાનમાં સિદ્ધ છું. આપણને કોકને મોઢે બોલવું હોય ને તો એમ થાય કે વર્તમાનમાં સિદ્ધ છું એમ બોલી તો મારી ઠેકડી ઉડાડશે એમ લાગે. મનમાં એમ થાય અરે આવું કેમ બોલાય, હું તો વર્તમાનમાં રાગી છું. બસ ઈ જે સંસ્કારમાં છે ને અનાદિના, વર્તમાનમાં રાગી છું રાગી છું રાગી છું, એનો નિષેધ કરવો. એ છે ને ભૂમિકા અનુસારના આપણે આ ભૂમિકામાં શું કરવું, આપણી ભૂમિકા અનુસાર તો વ્યવહાર હોવો જોઈએ, ભૂમિકા અનુસાર નિશ્ચય હોવો જોઈએ. એમ કેમ પ્રશ્ન તૂટતો? જયારે બી જોઈએ ને ત્યારે ભૂમિકાના નામે વ્યવહારને જ આગળ ધરે છે. કોઈ એમ કેમ નહીં બોલતું હોય કે ભાઈ આપણી ભૂમિકામાં આપણે હજી પ્રાપ્ત નથી થયું, અપરમ ભાવમાં નથી આવ્યા. જો નિકટવર્તી શિષ્યની ભૂમિકામાં નિશ્ચય કેવો હોવો જોઈએ એ કેમ પ્રશ્ન કોઈ નથી ઉઠાવતો. ઈ તર્ક જ નથી આવતો. અને જ્યાં હોય ત્યાં ભૂમિકા અનુસાર કરીને વ્યવહારને જ વચ્ચે ખુશ. એનો અર્થ છે અને વ્યવહારનો રસ છે, વ્યવહાર નહીં કરે તો સ્વતંત્ર થઈ જવાનો ભય છે. તો એટલે કહેવાનો મતલબ છે કે ભૂમિકાના બાને પણ નિશ્ચયનું જોર વધારવાનું છે. ભૂમિકાના બાને વ્યવહારને નો નિષેધ વધારવાનો છે. વ્યવહારના આપણને એમ થાય કે વ્યવહારનો નિષેધ કરશું, પણ આખા સમયસારમાં વ્યવહારનો જ નિષેધ કરાવો છે. વ્યવહારથી નિશ્ચય બતાવો છે ને વ્યવહારનો નિષેધ કરતો જવો છે. અરે ભાઈ એમ જ પગથિયા ઉપર ચડવા હોય ને, ઉપર જવું હોય તો નીચલા પગથિયાથી ધક્કો મારીને ઉપરના પગથિયા ચડવાનું હોય છે. એટલે નીચલાને છોડતા જ જવાનું હોય છે. નીચલાને હારે નથી લઈ જવાનું, તો નીચલા પર ઉભા નથી રહી જવાનું. એમ ભાઈ વ્યવહારને તો છોડે જ છૂટકો. 11મી ગાથા ભાઈ બોલાતા ને રજનીભાઈ કે દીવા દાંડી છે, બહુ સરસ શબ્દ છે, દીવા દાંડી છે. કે વ્યવહાર છે ને એ હે છે એ એટલું અંદરમાં એને અત્યાર સુધી અનાદિથી આજ સુધીમાં વ્યવહાર કરવા યોગ્ય છે, હોવો જોઈએ ને. તો એ જે સંસ્કારની ધારા ચાલી આવે છે એ કમસે કમ આ ભાવે આપણે એટલી તો સંસ્કારની ધારા કરવી લેવી જોઈએ કે નિશ્ચય છે ને એ એક જ ઉપાદેય છે. બાકી સઘળો વ્યવહાર, ગમે એવો ઉચ્ચ વ્યવહાર, એ બધો આશ્રય માટે ત્યાગવા યોગ્ય છે, ધ્યેય જ છે. હું એ વાતના સંસ્થાને જડતા થયું છે. અને બીજી વાત એ છે કે એક ભાઈ કીધું હતું, મને બહુ ગમ્યું હતું, કે છે ને આ ભાવ આપણે છે ને કલબલિયા વગાડવાનો નથી. એટલે કે આપણે મંદિરમાં જઈએ અને ભજન ભક્તિ કરતા હોય ને, કોઈ હાર્મોનિયમ વગાડે, કોઈ તબલા વગાડે, કોઈ હાથમાં બે લઈને સામસામાં ભટકાડીને એને કલબલિયા કહે છે. તમારે ત્યાં શું કહેતા હોય ખ્યાલ નથી. એ સામસામાં ભક્તિમાં જાત જાતનું વગાડે ને તો કે ભાઈ આ કલબલિયા વગાડવાનો આપણો ભાવ નથી. કલબલિયા વગાડવાનું કામ તો આપણે સ્વર્ગમાં જઈને કરવાનું જ છે, કારણ કે ત્યાં સંયમનો અવકાશ જ નથી. અહીંયા તમે સમકિત પામો એનો અવકાશ છે, અને સમકિત પામ્યા પછી સ્વર્ગમાં જશો તો ત્યાં શું કરશો? ત્યાં તમારે આગળ તો વધવાના જ નથી. ત્યાં કલબલિયા એટલે શું કે નંદીશ્વર દીપની હાલો જાત્રા ને, અષ્ટાનિકાસ એટલે ફલાણા દીપમાં જાય ને, અહીંયા આ દીપમાં જઈએ ને, આખો દી ચર્ચા વાર્તા કરીએ ને. એટલે કલબલિયા વગાડવાનો કાળ તો સ્વર્ગનો છે. આ કાળ કલબલિયા વગાડવાનો એટલે કે ભગવાન આગળ બેસીને ભક્તિ કરવાનો નથી. આ કાળ ભગવાને જે બતાવ્યું છે હું એ પામવાનો કાળ છે. એ વાત એને કરી હતી, મને બહુ ઇન્ટરેસ્ટ પડ્યું. મેં બહુ આનંદ. અને એને જે લેંગ્વેજ ગોઠવીને કીધું છે એ ખરેખર એમ જ છે કે આ ભગવાને કીધું છે ને એ વાતનું
ભવન કરવા માટેનો આ ભાવ છે. અને પછી કલબલિયા વગાડવાનું ત્યાં રાખવાનું છે. અચ્છા, ઘણી વાર આપણે ક્ષેત્ર મેં એક વક્તાનો મને આમ નાની ઉંમરનો હતો, બહુ જુનિયર હતો, એનો મને પ્રવચન સાંભળવાનો અવસર બની ગયો તો 2-4-5 વાર. તો મને એની શૈલી જરા ગમતી હતી, ઠરેલ ને આ તે બધું. પણ એમાં એકવાર મેં જોયું વજનમાં આવતા આવી કે શુભમાં પણ શુદ્ધનો અંશ છે. એટલે એમ કે આપણે શુભનો એમ કે હે શીખ્યા છે ને હાલતા ને ચાલતા, પણ ભાઈ એમાં શુદ્ધનો અંશ પડેલો છે. એટલે એવી કાંઈક એને વાત કરીને ત્યારથી મને છે કે ઓહો, જે આ ગુરુદેવ કીધું ને કે ઈ મને ભાઈ છે ને ઈ પ્રસંગ આમ એટલો નજરે તરવે છે રજનીભાઈ. આ ભલે વર્ષો થઈ ગયા છે, 43, 42, 44 વર્ષ જે થયા હોય તો, પણ ગુરુદેવ જે એમ કીધું ને કે આ ઊંડે વ્યવહારનો પક્ષ છૂટતો નથી. મૂળજી ગંભીર એ જે વાત કરી ને એ વખતેના ગુરુદેવના એક્સપ્રેશન ને કહેવાનો જેનો ટોન જે હતો ને, ગુરુદેવને એમ થતું હશે કે ઓહો, આ તો ઓલા જેવું છે કે ટીવીમાં હજારો રૂપિયાની જાહેરાત આપે, ફરજિયાત સરકાર કે કેન્સરથી આમ થાય છે, જડબા ચડી જાય છે, આ તેવું દેખાડે, આપણે જોતા ચિત્ર જયારે લગભગ જોઈએ જ નહીં, છતાં પણ એ છોડતો નથી. તો એ કેન્સરનો આટલું ભયાનક છે, તો પણ એ બીડી, સિગરેટ કે જે તમાકુ જે કાંઈ વ્યસન હોય ને એ છોડતો નથી. એમ ગુરુદેવ એમ કરતું છે કે આટલું વ્યવહારનું ફળ સંસાર કહીએ છીએ, આ વ્યવહારથી અનાદિકાળમાં જીવ રખડે છે, અને છતાં પણ ઊંડે આને વ્યવહારનો રસ એનો પક્ષ કેમ છૂટતો નહીં હોય. એટલે એ મને છે ને આખું એમનું ગુરુદેવનું નજરે દેખાય છે. અને મને વિચાર આવે છે કે આ વ્યવહારમાં જીવને રસ કેમ આવતો હશે? કારણ કે છે કઈ વચ્ચે અવાજ આવશે, મને નથી પૂછતા ને. અચ્છા, હા, એટલે મને થયું કે ગુરુદેવે જે કીધું ને વ્યવહારનો પક્ષ છૂટતો કેમ નથી હોય, એ વાત સાચી છે. કારણ કે આપણે જો 6મી 7મી ગાથા, 11મી ગાથા, હવે 13મી ગાથામાં અને 14મી ગાથામાં તો 13મી ગાથામાં 9 તત્વોને છે ને એનું લક્ષ છોડાવશે, અને કળશમાં કે છે પાછું કે 9 તત્વોની પરિપાટી અમને ન આવજો. એટલે 9 તત્વોની પરિપાટી અમને ન આવજો. નિયમસારમાં કહે છે કે બહિર તત્વ હે એમ, 9 તત્વો બહિર તત્વ હે છે. તો એનો પક્ષ કેમ તમે એને પોતાને પૂછવું જોશે. હવે માથે ગુરુ તો રહ્યા નથી, બેન બોલાવીને ઠપકો આપે એવું તો રહ્યું નથી. તો એને પોતાને પૂછવું પડશે કે મને આટલું કહેવા છતાં 9 તત્વની પરિપાટી અમને ન હોય એવું આચાર્યદેવ એવી ભાવના કરે, તો હું તો હજી નિકટવર્તી છું, મને કેમ એ ભાવ છૂટતા નથી 9 તત્વોને? એટલે કે વ્યવહારના અવલંબનની, વ્યવહારના પક્ષ મને છૂટતો કેમ નથી, એ મને પોતાને પૂછવું જોવે, એવો મને વિચાર આવેલો. અચ્છા, હવે આપણે જે આ તમે ઉપરથી મને જે વિચાર આવેલો, ભાનુબેને પ્રશ્ન કરેલો એના અનુસંધાનમાં, હવે અહીંયા આપણે જયચંદ પંડિતજી જે બીજો પેરેગ્રાફ જે બીજી વાત કરે છે કે જેમને શ્રદ્ધા જ્ઞાન તો થયા છે પણ સાક્ષાત મોક્ષ, સાક્ષાત પ્રાપ્તિ થઈ નથી, તેમને શું છે તો કે તેમને પૂર્વકર્ષિત કાર્ય પેલા વાંચી લઈએ. પરદ્રવ્યનું આલંબન, છોડવારૂપ અણુવ્રત મહાવ્રતનું ગ્રહણ, સમિતિ ગુપ્તી પંચ પરમેશ્વરીના ધ્યાનરૂપ પ્રવર્તન, એ પ્રમાણે પ્રવર્તનારાઓની સંગતિ કરવી અને વિશેષ જાણવા માટે શાસ્ત્રનો અભ્યાસ કરવો ઇત્યાદિ વ્યવહાર માર્ગમાં પોતે પ્રવર્તવું અને બીજાને પ્રવર્તાવવું એવો વ્યવહાર નહીંનો ઉપદેશ અંગીકાર કરવો પ્રયોજનવાન છે. હવે આ જે વાત કરી એ જે મૂળ પાઠમાં છે, એટલે કે કુંદકુંદાચાર્ય અને અમૃતચંદ્રાચાર્ય બંને જે લીધો છે તો કે પ્રયોજનવાન છે, તો વ્યવહાર નહીંનો ઉપદેશ પ્રયોજનવાન છે, એ કોને માટે લીધો છે તો કે જેને જ્ઞાન સિદ્ધાંતો થયા છે પણ સાક્ષાત પ્રાપ્તિ નથી થઈ, એટલે કે કેવળ નથી થયું અને સમ્યક દર્શન થયું છે, એટલે 4થા થી 12મા વાળાની વાત છે. અને એમાં જે ભૂમિકામાં 4થા થી 12માં જયારે સ્વવિકલ્પ દશા હોય એને માટેની આ વાત છે, પ્રયોજન વાળાની વાત છે. નિર્વિકલ્પ દશામાં તો પ્રયોજનનો કોઈ સવાલ જ નથી આવતો કે ઉપદેશ આવો કરવો કે એ કોઈ વાત જ નથી આવતી, તો એને માટે અહીંયા હવે વાત લીધી. તો અહીંયા એમનું શું કેવું છે? એકચ્યુઅલી અહીંયા એક તો ઈ પોતે આ ભૂમિકામાં પહોંચ્યો છે ક્યારે કે એને વ્યવહારનો તો
આચરણની અપેક્ષા એ ત્યાગ કરી જ દીધો છે. હવે જે વાત છે તો એની વિકલ્પવાળી ભૂમિકામાં વિકલ્પ વખતે કયા ગુણસ્થાને કેવા પ્રકારનો વિકલ્પ હોય છે તો એ જાણવા પૂરતો હોય છે. અને એના માટે એને શું હોય કે ચોથા પાંચમા ગુણસ્થાને હોય તો એને પર દ્રવ્યનું જે અવલંબન લેવું પડતું હોય તો એના ત્યાગનો એને ભાવ હોય. એટલે શું કરે કે અણુવ્રત લે અથવા તો છઠ્ઠા ગુણસ્થાને મહાવ્રત લે. એટલે એ બધું ગ્રહણ કરે. એવો જાતનો વ્યવહાર ત્યાં હોય છે. એટલે હોય છે એટલે કે એને પરસ્પર કોઈની યારે વાતચીતમાં એવો ઉપદેશ બી કરે છે. તો અને એને વિશે સમજવા માટે શાસ્ત્રનો પણ અવલંબન લે છે. લઈશું ને આગળ શાસ્ત્રનો અભ્યાસ કરો તો એ બધું કોને તો કે એ ભૂમિકામાં અપરમ ભૂમિકામાં વિકલ્પ વાળી દશા છે. ત્યારે ઉપરની ભૂમિકામાં શું હોય છે એ સંબંધીનો એને વિકલ્પ હોય છે. એટલે એને જાણેલો પ્રયોજનવાન કીધો અમૃતચંદ્રાચાર્ય કે એવો હોય છે એટલે એને જાણે છે. અને કુંજકુલાચાર્ય કેવું છે કે એવો વિકલ્પ હોય છે તો એમાં એને શું કઈ ભૂમિકામાં કેવું આગળ વધવા માટે વિકલ્પની દશા એ વખતે શું હોય છે. આગળ વધવા માટે એટલે શુદ્ધિની વૃદ્ધિ માટે એનાથી શુદ્ધિની વૃદ્ધિ થાય છે એમ નહીં, પણ એ ભૂમિકામાં એને શુદ્ધિની વૃદ્ધિ વધારે હોય છે. ત્યારે અહીંયા એ ભૂમિકામાં કેવા પ્રકારનો વિકલ્પ હોય છે તો કે સાતમા ગુણસ્થાન વાળો હોય એ છઠ્ઠામાં આવે તો એને આ પ્રકારનો હોય છે મહાવ્રત આદિનો ભાવ. એ બધું છે ને એનું નામ છે કે વ્યવહાર માર્ગ. એટલે એમાં પોતે પ્રવર્તવું અને બીજાને પ્રવર્તાવું. હવે એમાં પ્રવર્તવું ને પ્રવર્તાવું કીધું એમાં બી સમજવા જેવું છે. એ એક ઉપદેશની ભાષાથી સમજાયું છે. વિકલ્પ વાળી ભૂમિકામાં ઉપદેશની ભાષાથી સમજાયું છે. ખરેખર વ્યવહારમાં પ્રવર્તવું એટલે એવો ઉપદેશ નથી હોતો કે તમે છઠ્ઠા ગણસ્થાન ને યોગ્ય તમે આ મહાવ્રત આદિ લઈ લ્યો, નગ્ન દિગંબર પણ લઈ લ્યો તો એનો એ વ્યવહારનું અવલંબન લેવાનો ત્યાં એને હોતો નથી ઉપદેશ. પણ એક સમજાવવા માટેની શૈલી છે કે આ ગુણસ્થાન આવું હોય છે એટલે એમ કહેવાય. બાકી હું તો આચાર્ય દેવ આપણે હમણાં વાત છે પ્રવચન સારની 80ની ગાથા શરૂ કરતા પહેલા 79ની ગાથામાં તો ત્યાં સુધી કહે છે કે જે અમે પ્રતિજ્ઞા લીધી હતી ને સુદુપયોગમાં લીન થવાની, એને બદલે અમે સુદુપયોગમાં રહી નથી શકતા અને અમે જે આ મહાવ્રત આદિમાં આવીએ છીએ જે અહીંયા કીધું ને વ્યવહારમાં પ્રવર્તવું તો કે એ તો અમારી પ્રતિજ્ઞા ભંગ છે. અમે ધૂર્ત અભિસારિકામાં આગળ વધી રહ્યા છીએ, એના તરફ આગળ વધીએ. ધૂર્ત અભિસારિકા કીધું કોને? જે અહીંયા વ્યવહાર માર્ગમાં પ્રવર્તવું કીધું ને એને ત્યાં 79ની ગાથા આ જ અમૃતચંદ્રાચાર્ય ધૂર્ત અભિસારિકા કીધું. અને એના ફળમાં બળબળતા અંગારામાં અમારે શેકાવાનું છે એ અમને ખબર છે. એટલે કે અહીંથી સ્વર્ગમાં જવાનું છે ત્યાં બળબળતા અંગારામાં શેકાવાનું છે એવી વાત એમને કરી. પણ અહીંયા ઉપદેશ ભાષામાં વિકલ્પ દશામાં એને એવો વિકલ્પ હોય છે કે હું અણુવ્રત લઉં, ચોથા ગુણસ્થાન વાળો હોય તો ક્યારે હું આ બધું ઓછું કરું, પર દ્રવ્યનું મને આટલું અવલંબન છે કેવી રીતે ઘટાડું તો કે હું અણુવ્રતનું ગ્રહણ કરું. એવા એની અંદરમાં શુદ્ધિ વધે છે ને ત્યારે એ જાતની એટલે અંદરમાં ચોથામાંથી પાંચમા ગુણસ્થાને જો શુદ્ધિની વૃદ્ધિ થાય છે ત્યારે એને એ જાતના વિકલ્પો હોય છે કે અણુવ્રતનું ગ્રહણ કરવું, અણુવ્રત લવા છે. એટલે હોય છે એવા વિકલ્પો એ હોય છે. એટલે એને અહીંયા એમ કીધું કે વ્યવહાર માર્ગમાં પ્રવર્તવું અને બીજાને પણ એવું પ્રવર્તાવું. બાકી બીજાને કઈ ખરેખર કઈ વ્યવહારનું અવલંબન લેવાનું કઈ કોઈ પરસ્પર કહેતા નથી. કારણ કે આ તો અપરમ ભાવમાંથી છે એટલે કે જ્ઞાની છે. પણ એક ઉપદેશ ભાષામાં કીધું એવું હોય છે માટે એ પ્રયોજનવાન છે. વ્યવહારનો ઉપદેશ એ અંગીકાર કરવો પ્રયોજનવાન છે. એમ કરીને અહીંયા એમને આ વાત 12મી ગાથાની આપણે પૂરી કરીએ જયચંદજી સમજાવે. છેલ્લે એમને એક વાત સારી કરી કે આ જો કોઈ એમ કે શુદ્ધતામાં તો હજી પરિપૂર્ણ થઈ નથી શક્યો, શુદ્ધતામાં લીન નથી થતો અને શુભભાવનો એ સર્વથા એ માની અને સ્વચ્છંદમાં જો પ્રવર્તે તો તે પરંપરાએ નિગોજને જતો રહેશે. એમ કરીને એને એક વસ્તુ સ્થિતિ સમજાવી. પણ એમ કરીને એનો અર્થ એવો નથી કે એ માટે શુભભાવ કરવા યોગ્ય છે, આદરવા યોગ્ય છે, ઉપાદેય છે એમ વાત નથી. પણ એ સ્થિતિ સમજાવી છે કે તમે શુદ્ધમાં જો હજી વધારે, કારણ કે ચોથા પાંચમા ગુણસ્થાન વાળો છે કે જરૂર નથી કે ચોથા વાળો તરત જ મુનિ દશા લઈ લે, સાતમા છઠ્ઠા વાળો પાંચમા વાળો તરત જ એકદમ મુનિ થઈ જાય એવું કઈ નથી. 32-33 આગળ એક વાર નહીં 2 વાર જાય. સાહિક સંકિત થયા પછી પણ
વધુમાં વધુ કેટલો કાળ હોય છે સંસારમાં, તો કે 2 વાર ત્યાં જઈ આવે તો ત્યાં 33 સાગરમાં, અને પછી આવીને મનુષ્ય છે એને મોક્ષ જાય, પછી નો લાંબુ હાલે. પણ 2 વાર જાય એટલે 33 66 સાગર સુધી કઈ એને મુનિ પણ એ નથી આવતું. તો એનો અર્થ કે શું છે કે એ ભૂમિકામાં જો કોઈ સત્સંગી થઈ જાય કે ભાઈ આ વ્યવહાર છે ને તો મુનિ દશા એટલે શુદ્ધતાનું તો આગળ અવલંબન નથી, અને શુભને સાવ છોડી દેશે તો ક્યાં જશે? તો કે અશુભમાં જ જશે, અને અશુભમાં જશે એટલે પરંપરા નિરોધમાં જશે. પણ ખરેખર એવા કોઈ જ્ઞાનીઓને સામાન્ય એવી કોઈ સ્થિતિ હોતી જ નથી. કોઈ જીવોની એવી યોગ્યતા હોય, એ કેવી રીતે હોય એવી યોગ્યતા? તો કે એને સમજો કે કોઈ અત્યારે સમ્યક દ્રષ્ટિ હોય અને અહીંથી મુનિરાજે હોય માની લો, અને સ્વર્ગમાં ગયા હોય, પણ એને આવતી 24માં 22માં 20માં 22માં 24માં તીર્થંકર થવાનું હોય, તો એમાં તો 1 કરોડ પૂરો સાગર જાય, તો એ કેટલો ટાઈમ તો અહીંયા રહી ન શકે તરસફરિયામાં. તો એ ભલે અત્યારે મુનિ દશાથી સ્વર્ગમાં ગયો, ઊંચા સ્વર્ગમાં ગયો હોય, પણ એ આવીને પછી 2-4 ભાવ આમ તેમ કરી અને અંતે એના આવા ભાવ આમાં ચૂક થઈ અને નિગોદમાં જતા રહેશે. કેમ? તો કે એની સ્થિતિ જ નથી અહીંયા કે ત્રસમાં રહી શકે 2000 સાગર જેવો ધારે, અને એને તીર્થંકર થવાનું છે, અને એ તીર્થંકર તો કેટલાય સાગરો પણ પછી થવાનો એનો નંબર છે. તો શું થાય? તો કે તો એને આવા ચૂક થઈ જાય તો એટલે એ અપેક્ષા લઈ અને કે ભાઈ કે તમે જો સર્વસા છોડી દેશો કે શુભ ને તમે હે માની અને શુદ્ધતામાં આગળ નહીં વધો અને શુભ છોડી દેશો તો પરંપરાએ તમારે નિગોદમાં જવાનું કારણ બનશે. એ પણ એવી એક વાત કહી દે. માટે ત્યાં સુધી પ્રયોજનવાન છે એમ કરી અને અહીંયા 12મી ગાથા જે ભાવ પૂરો કર્યો છે. હવે શું કરવાનું આગળ કરો? તેરમી ગાથા છે ને શુક્રવારે લઈએ, હવે ઓલમોસ્ટ ટાઈમ પણ થવાય. કારણ કે હવે સાવ ટાઈમ થઈ ગયો એટલે મેં કીધું ચાલો આ સબની કઈ પ્રશ્ન હોય કોઈ લતાબેન કે કોઈને તો ભાનુબેન ને કોઈને. જીતુભાઈ આ બોલો. પ્રયોજનભૂત વર્ડ યુઝ કર્યો એ તમે હમણાં છેલ્લે સમજાવ્યું એના પૂરતું પ્રયોજન માટે, રાઈટ? પ્રયોજન એટલે આત્માના કલ્યાણ માટે એ અપેક્ષા એ નહીં, રાઈટ? યુઝ્યુઅલી આપણે પ્રયોજન હા, એટલે એ પ્રયોજન સિદ્ધિ શબ્દ છે. પ્રયોજન સિદ્ધિ માટે કહીએ ને તો પ્રયોજન સિદ્ધિ એટલે જે આપણે સાધ્ય છે ને એને પહોંચી વળવું, એનું નામ પ્રયોજન સિદ્ધિ છે. અહીંયા તો શું છે કે પ્રયોજન એટલે શું કે હોય છે તો કે જાણેલો, જેમ કે અમૃતચંદ્રાચાર્ય લીધું કે જાણેલો તે કાળે પ્રયોજનવાન છે. એટલે એ કાળે આટલું જાણ્યું એ પ્રયોજન એટલે એટલું જરૂરી હતું કે એને વિકલ્પ આવ્યો એટલે એવું જાણ્યું. જેમ કે ગુરુદેવ આમાં લીધું નિયમ સારનો પ્રવચન સાર 112મા કળશમાં તો કે ભાઈ એને શું જાણવું છે કે ભાઈ 6ઠ્ઠા ગુણસ્થાને કેવું હોય, વિકલ્પોને તો કે કપડાવાળા ન હોય, હું દિવસમાં 3 વાર ખાતા પીતા ન હોય, આખો રાત આખી અઘોરીને જેમ ઊંઘતા ન હોય, તો કે કેવું હોય તો કે એક ટાઈમ આહાર લેતા હોય, ઈર્યા સમિતિનું પાલન કરતા હોય, એ બધું જાણવું. 4થા ગુણસ્થાન વાળાએ 6ઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકામાં શું હોય છે એવો જાણવાનો વિકલ્પ પૂછ્યો તો એ જાણ્યું. તો જાણવા પૂરતું પ્રયોજન, એટલે કે જાણવા પૂરતું કાર્યકારી કે જરૂરી એવા પ્રયોજન સિદ્ધિની વાત નથી. પ્રયોજન વાત છે એટલે એ વખતે હોય છે. હું એટલા પૂરતું છે. બરાબર, બહુ સરસ. હાજી. ઓકે, બહુ સરસ. હું રેકોર્ડિંગ